નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। જૂનામાં અમદાવાદની એર ઇન્ડિયા ઓફિસમાં લાગી આગમાં ફિલ્મ મેકર મહેશ કાલાવાડિયાનું મોત। રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો ચૂંટણી સંબંધિત BLO ફરજો આપવામાં વિરોધ કરતા કહે છે કે શૈક્ષણિક કાર્ય પર અસર પડશે। મહેસાણાના દહેજમાં ₹381 કરોડ મૂલ્યના ડ્રગ્સ નષ્ટ। રાજ્યમાં ડ્રગ્સ મુદ્દે એન્ટી નાર્કોટિક્સ ટીમ જાહેર કાર્યરત। અમદાવાદ હાઈકોર્ટે સાયબર ક્રાઇમમાં આપણીની લાંચ માંગતા એક પોલીસ સહાયકની અરજી અસ્વીકૃત કરી। રાજ્યમાં SGST વિભાગે રેસ્ટોરન્ટમાં ₹52 કરોડની છુપ્ત આવકનો ખુલાસો કર્યો। વેપારીઓ સામે કાર્યવાહી શરૂ। ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ પ્રારંભ કરશે। 7 ઓક્ટોબરથી 24 વર્ષના વિકાસને સંકલિત ઉજવણી। બાળકોમાં ડાયાબિટીસ વધતી દરખાસ્ત। 10 વર્ષથી 19 વર્ષના બાળકોમાં ગુજરાતમાં સૌથી વધુ પ્રસાર। કેન્દ્ર દ્વારા મંજૂર પ્રોજેક્ટ્સમાં વિભિન્ન રાજ્યોની સરખામણીમાં ગુજરાત બીજા સ્થાને। માત્ર 10 દિવસમાં રાજ્યમાં વાહન વેચાણ ₹3,300 કરોડથી વધુ। ગાડી અને ટુ વ્હીલરોની જોરદાર માંગ। રાજ્ય સરકારે 2 વર્ષમાં દરેક ગ્રામ પંચાયતોને PACS સાથે જોડવાની યોજનાનું એલાન કર્યું। ભારત તેની પ્રથમ બુલેટ ટ્રેન બનાવવા જઈ રહ્યું છે। મુંબઈ અમદાવાદ ધોરણ માર્ગ પર 320 કિલોમીટર ધ ટેકનોલોજી। દાર્જિલિંગ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન, ઓછામાં ઓછા 24 લોકોના મરણ। બચાવ કાર્ય ચાલુ। નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન। ભારતને 22 પદક મળ્યા। સમાચારોમાં થયા વખાણ। BCIએ એક વકીલને CJI પર જૂતા ફેંકવાનો આરોપ લગાવી મોટે ભાગે યોગ્ય વ્યવહારના સમયે હટાવવાની કાર્યવાહી શરૂ કરી। પશ્ચિમ બંગાળમાં BJP નેતાઓ પર થયેલા હુમલાના મામલે પ્રધાનમંત્રી મોદીએ મોદી વિરોધ TMC પર તીવ્ર આરોપ લગાવ્યા। ઇન્ડિયા હમાસ વચ્ચે ગાઝા વિવાદ। ઇઝરાયલ અને હમાસ વચ્ચે વિરોધ પક્ષોના દાવેદારી બદલાવ। અડચણો। GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર। નીતિ આયોગે આપ્યા સંકેત। રોહિત બાદ હવે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશી પદેથી હટાવાશે। પૂર્વ ખેલાડીના દાવાથી ફેન્સો ચોંક્યા। ગુજરાતના વર્ગ 4 કર્મચારીઓને દિવાળીની ભેટ। સરકારે ₹7,000 એડ હોક બોનસ જાહેર કર્યું। વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત। હાઈવે પર પાછળ ચાલતી કારે મારી દીધી ટક્કર। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન। તાત્કાલિક સર્વે હાથ ધરી વળત ચૂકવવા કરી માંગ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।